હું અલ્ટ્રા સ્કૂલ માંથી તુષાર રાજાણી અને આજે જે ગુજરાત બોર્ડનું સેકન્ડરી સ્કૂલનું જે પરિણામ આવેલું છે એમાં અમારી શાળાનું ખૂબ સારું રિઝલ્ટ છે અને અમારી શાળાના એક સ્ટુડન્ટ મેસવાણીયા જીલ નિલેશભાઈ એ સેન્ટર ફર્સ્ટ આવેલા છે અને ખૂબ સારું પ્રદર્શન કરેલું છે. અમારે આ વર્ષે 10th સ્ટાન્ડર્ડનું પહેલું જ બેચ હતી. અમે આ વર્ષથી 10th શરૂ કરેલું હતું અને બહુ ખુશી છે કે ધમાકેદાર શરૂઆત થઈ છે અને એમાં પણ મોટે ભાગે બધી દીકરીઓએ સારું રિઝલ્ટ અપાવ્યું છે. ટોટલ પહેલી બેચ હતી એટલે 16 સ્ટુડન્ટ્સ જ હતા, પણ એ 16માંથી મેજોરિટી 80% જે ગર્લ્સ સ્ટુડન્ટ્સ હતા એ બધાનું રિઝલ્ટ ખૂબ સારું છે. એમાં પણ મેસવાણીયા જીલ એ સેન્ટર ફર્સ્ટ આવેલા છે. 586 માર્કથી એ લીડ કરે છે અને કેશોદમાં ફર્સ્ટ મેળવેલું છે અને મેથ્સ સાયન્સ જેવા અગત્યના વિષયોમાં એમને ફૂલ માર્ક્સ સિક્યોર કરેલા છે અને બીજા બધા વિષયોમાં પણ સારું રિઝલ્ટ છે. આમ તો જે કંઈ આપણે રિઝલ્ટ મેળવીએ છીએ એ સ્કૂલ જે કંઈ રિઝલ્ટ મેળવે છે એ સ્ટુડન્ટ્સ અને ટીચર્સના અથાગ પ્રયાસોથી જ આપણને આ મહેનત રિઝલ્ટ મળતું હોય છે. એટલે જે કંઈ પ્રાપ્ત કરેલું છે એ અલ્ટિમેટલી તો ટીચર્સની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત ના ફળ સ્વરૂપ આપણે આ મેળવેલું છે. નમસ્કાર, માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણભાઈ ગજેરા. આજરોજ ધોરણ 10નું પરિણામ છે આવેલું છે, જેમાં ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના બાલસરા વિવેક સેન્ટર ફર્સ્ટ આવેલ છે, તેમજ બોરખતરિયા શ્રેયા સેન્ટર સેકન્ડ છે આવેલા છે. બંનેને ખૂબ ખૂબ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવું છું. શાળામાં 100% પરિણામ છે આવેલ છે, જેમાં 25% વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 60 વિદ્યાર્થીઓમાંથી 15 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે A1 ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. બાકી બીજા 17 વિદ્યાર્થીઓ છે A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે. તો આ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, પોતાના માતા પિતાનું અને શાળા પરિવારનું નામ રોશન કરે એવી શુભકામનાઓ છે પાઠવું છું. અને વિદ્યાર્થીઓ છે એ પોતાના સમગ્ર વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એમનું પરિણામ તેઓએ હાંસલ છે કરેલ છે. અને આવનારા જે નેક્સ્ટ વિદ્યાર્થીઓ છે, બોર્ડના વિદ્યાર્થીઓ, એમને પણ શુભકામના પાઠવું છું કે તેઓ પણ ખૂબ મહેનત કરે અને મહેનતનું પરિણામ છે એ મળતું હોય છે. તો આગામી વર્ષની અંદર જે વિદ્યાર્થીઓ આ બોર્ડમાં છે એવો પણ એમને મારે એક સંદેશો આપવાનો છે કે પોતે પુરુષાર્થ છે જાળવી રાખે. આ વિદ્યાર્થીઓ પણ જે એને નંબર પ્રાપ્ત કર્યા છે એને સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ સખત મહેનત કરી શિક્ષકોનું માર્ગદર્શન લઈ, સંચાલકોનું માર્ગદર્શન લઈ અને નંબર છે પ્રાપ્ત કર્યા છે. ફરીથી તેઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના. નામ બોરખતરિયા શ્રેયા છે. હું ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં 3 વર્ષથી અભ્યાસ કરું છું. આ વખતે ધોરણ 10માં મારે 600માંથી 583 માર્ક આવેલા છે અને આ સફળતાનો શ્રેય હું મારા ગુરુજનો અને મારા માતા પિતાને આપું છું. મારા જીવનનો માત્ર એક જ ધ્યેય હતો કે હું જે શાળામાં ભણું છું એ શાળાનું અને મારા માતા પિતાનું નામ રોશન કરવું છે. તમે પણ મારી જેમ મહેનત કરીને સફળતા મેળવી શકો છો. મેં આ 583 માર્ક સાથે કેશોદ સેન્ટરમાં સેકન્ડ રેન્ક મેળવ્યો છે. તમે પણ મહેનત કરીને સફળતા મેળવી શકો છો. ઓછા માર્ક આવે તો નિરાશ થવાને બદલે ફરીથી મહેનત કરવાનું ચાલુ કરી અને તમે પણ સફળતાને હાંસલ કરો, એવો જ મારો સંદેશ છે. આગળ શું કરવું છે? આગળ હું સાયન્સ સ્ટ્રીમમાં જઈને ડૉક્ટર બનવા ઈચ્છું છું. મારું નામ બાલાસરા વિવેક વિપુલભાઈ. હું અત્યાર સુધીમાં ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું. આજરોજ સવારે 10માનું પરિણામ આવ્યું. એમાં અમારા શાળાનું 100% પરિણામ આવ્યું છે, જેમાં મારે 600માંથી કુલ 586 માર્ક આવ્યા છે, જે બદલ હું કેશોદ સેન્ટર ફર્સ્ટ આવ્યો છું. અને આ અત્યાર સુધીના સૌથી વધુ માર્ક છે કેશોદ શહેરના. આ બધાનો શ્રેય હું મારા શ્રી સંચાલક શ્રી ગજેરા સાહેબને, મારા ગુરુજનોને અને મારા માતા પિતાને આપું છું. આ બધું મારા મહેનતના કારણે જ આ પરિણામ આવ્યું છે. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ મેસવાણીયા જીલ નિલેશભાઈ છે. આઈ એમ ફ્રોમ કેશોદ. હું 10th સ્ટાન્ડર્ડમાં મેં 98% સ્કોર કર્યો છે. 99.95% છે મારી. આ બધાની પાછળનું પહેલું કારણ મારા માતા પિતા અને મારા શિક્ષકો છે. હું ઘણા વર્ષથી અલ્ટ્રા સ્કૂલ કેશોદ તથા ચાણક્ય ટ્યુશન ક્લાસીસ કેશોદ સાથે જોડાયેલી છું. બધા ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો છે. બધાએ મને જ્યારે હેલ્પ જોતી હતી ત્યારે કરી છે. ગમે ત્યારે મને ક્વેશ્ચન પૂછવા દેતા. અને આ બધી પાછળનો મેઇન રીઝન તો એ છે કે મારા પપ્પાએ મને બહુ સપોર્ટ કર્યો છે. અને બીજું એ કે આપણે કાંઈ પણ સ્કોર કરવો હોય, કાંઈક જોતું હોય ને તો બધું ખોવું પડે. પ્રસંગો છે, મોબાઈલ ફોન છે, ટીવી છે, એ બધું જ મેં મૂકી દીધું હતું.